મજાઈ ગઈ, બાર જબરો ઝઘડો જામ્યો છે. તે કોકના ઝઘડામાં તું કેમ ખુશ થઈ ગઈ છું? અરે કોનો ઝઘડો છે ખબર છે તમને? આ મનીષ અને મહેશ બે ઝઘડે છે. કઈ વાત ઉપર ઝઘડા છે? અને મહેશ તો છે ને આમાંય વિચિત્ર છે. દિવાળીમાં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપણે. અરે મહેશ છે ને એના ઘરની જગ્યા છોડીને મનીષના ઘર આગળ જઈને ગાડી મૂકી આવ્યો છે. એને પહેલેથી એવું છે કે આ બધી જગ્યા છે ને મારા ડોહાની છે. મહેશ શું જગ્યા કરતો હશે? બધી જગ્યા ઉપર લઈ જવાની છે. આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગીમાં કદી આગળ ના આવે. એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો. આપણી ગાડી આગળ જગ્યાએ કેવા ફટાકડા ફોડતો હતો. એક તો સોસાયટીમાં પાર્કિંગની જગ્યા ઓછી પડતી હોય, પાછા આવા અવરચંડા બે ચાર ઘૂસી જાય એટલે ઝઘડાઓ જ થાય. અવાજ આવ્યો, હું બહાર જાઉં, હું સાંભળીને આવીને તમને કહું. અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે. આજે તો લાઈવ મારામારી જોવી જ છે. આજ મહેંદી મુકાઈ છે, જમવાનું બનાવવાનો મેળ નહીં આવે. તે કઈ ખુશીમાં મહેંદી મુકાઈ છે? આપણા ઘરના લગ્ન આવે છે તો મહેંદી મુકાવું કે નહીં? ઓ ઘરના લગ્નના તો 10 દિવસની વાર છે, કેમ અત્યારથી? ભલે વાર છે પણ લગ્નનો આનંદ અમને અત્યારથી છે. હા તમારો આનંદ. હવે 10 દિવસ તો કામ નહીં થાય ને ઘરનું. તો નહીં જ કરવાનું ને. આટલી સારી મહેંદી મુકાઈ છે તો જતી ના રે. વાંધો નહીં, 10 દિવસ કચરા પોતું વાસણ મોકલ લે. ના, તમારે શું લેવા કામ કરવાની જરૂર છે? તો પછી તને ખબર ના પડે? વેડા સતી મહેંદી મુકાઈ દીધી, કલર જતો રહે એવો ખ્યાલ નતો તને? લગનમાં બૈરાન કેવી રીતે તૈયાર થવું ને તમારે શીખવાડવાની જરૂર નહીં. અને હા, મહેંદીન કલર ના આવે ને પછી તમારી વાત છે. કે મહેંદીન કલર ના આવે તો શું થાય? મહેંદીન કલર કાઢતા હોય તો તમે મને પ્રેમ કરો છો. જો મહેંદીન કલર આછો હોય તો તમે મને પ્રેમ નહીં કરતા. એવું સમજવાનું. તમારે મહેંદીન કોણ ખરાબ નીકળે એમાં મારા પ્રેમ ઉપર કેમ શંકા કરવાની? કોઈ તો કે મહેંદીન કોણ તો સારો જ હોય. તમે પ્રેમ ઓછો કરતા એમાં મહેંદીન કોણનો શું વાંક? અરે હવે એવું કઈ ના હોય. મહેંદીના કલર ઉપર થોડી પ્રેમ નક્કી થાય. આ રિયા ભાભી કેટલો લાલચોળ કલર આવે છે. રિયા ભાભીના લાલચોળ કલર આવે છે એ તમે ક્યાંથી જોયા? અને હા, એમને કઈ રીતે લાલચોળ કલર આવે છે ને મને બધી ખબર છે. અરે પરમ દિવસે લગનમાં જવા નીકળ્યા ને એટલે મેં જોયું તું. ના પણ કલર આવે તો પછી તમારી વાત છે. જો આછો કલર આવ્યો ને તો ભલે મહેંદીન કલર લાલ આવે કે ના આવે પણ તમે 100% લાલ થઈ જશો. એ ભગવાન, આની મહેંદીનો કલર લાલ આવી જાય નકર હું પાટાપિંડી હાથે લગનમાં જઈ નહીં સારું લાગે. અરે હું શું કહું, કાલે 31st છે તો આપણે ક્યાંક ફરવા જઈશું. કાલે ના જવાય ભાઈ. કેમ કાલે ના જવાય? કાલે 31st છે, આખી દુનિયા બહાર નીકળે ને તમે એમ કહો છો કે બહાર ના જવાય? અલ્યા ભાઈ, કાલે સખત ભીડ હશે, ફરી ફરીને થાકી જઈશું ને પાછો કાલ રવિવાર છે. તમારે છે ને કાયમના નાટક છે ના લઈ જવાના. કાલે રવિવાર છે ને તોય નહીં લઈ જવી અને ચાલુ દિવસે તો તમે લઈ ના જાઓ. અને 31st ના દિવસે તો છે ને આપણે ના ફરવાનું હોય. આપણે એક જ જગ્યાએ બેવાનું ને બાકી બધું આમ જાતે ફરા. આવું કઈ રીતે બને હે? એ બધી તને ના ખબર પડે ગાંડી. એ બધું જાતે થાય. મને તો કહો કઈ રીતે થાય આવું? એમાં કેવું ખબર, પાર્ટી કરીએ ને એટલે આપણો બે રહેવાનું, બાકી બધું જાતે ફરા. એટલે તમે ક્યારે કરો છો પાર્ટી એ તો કહો? હું તો વર્ષમાં 1-2 વાર જ કરું છું, બહુ નહીં કરતો. 1-2 વાર? ખરેખર 1-2 વાર? એટલે 3-4 વાર. સરસ, રેકોર્ડિંગ થઈ ગયું છે. મોકલું છું હમણાં હું ફેમિલી ગ્રુપમાં. જુઓ. એટલે તને કઈ ભાન છે? આબરૂની પથારી ભરી જશે, ડિલીટ કર ઓડિયો. ના ના, તમે આ બધું કરીને આબરૂ વધારશો. મોકલું છું ફેમિલી ગ્રુપમાં. અરે તારી સોગન ભાઈ, આજ પછી પાર્ટી નહીં કરું બસ, પણ આ ડિલીટ કરી દે ઓડિયો. હા એમ. અને આ ઓડિયો તો હું મારી રીતે ડિલીટ મારી દઉં છું. મને લાગે છે કે આ વગર પાર્ટી બધું ફરતું કરી દેવાના પ્લાનમાં છે મારું. કાલ રાતના આવી ગયા છીએ અને ખબર નહીં કેમ રિયા ભાભી મને ઇગ્નોર કરે છે. શું થયું? થાકી ગયા છો? અરે યાર, એમને તો બરાબરનું ખોટું લાગી ગયું છે. કંઈક તો કરવું પડશે મારે, નહીં ચાલે. અરે હું શું કહું, 5-6 દિવસ ફરવાની બહુ મજા આવી ગઈ નહીં? મજા તો બહુ આવી ગઈ પણ રિયા ભાભીને ખોટું લાગ્યું લાગે છે. કેમ? રિયા ભાભીએ કઈ કીધું તમને? ના, પણ આજે હવારના મારા હામુએ નહીં જોતા. મેં તો કીધું જ તું તમને. અને હમણાંથી તો મને એવી જરાય ગમતી નહીં. અરે પણ મને ગમે છે એનું શું? શું બોલ્યા તમે? અરે કઈ નહીં બોલ્યો ભાઈ. અને મેં તને નતું કીધું એમને આવું છે તો જોડે લઈ લઈએ આપણે? ના પણ તમારે લઈ જઈને શું કરવા હતા? હવે આડું ના બોલે. એ લોકો એમના પૈસે આવવાના હતા, આપણા પૈસે નતા આવવાના.
ગમે તેના પૈસાથી આવવાનું હોય પણ આપણા જોડે શું લેવા આવવાનું? એકલા ના જઈ આવા? અરે એમને એવું હોય કે બધા જોડે જઈશું તો મજા આવશે, એકલા એકલા જઈએ તો કંટાળો ના આવે. પણ મારું કેવું એમ છે કે આપણા સિવાય બીજા કોઈ જોડે ના જઈ શકે. જઈએ કે પણ એમને ખોટું લાગ્યું હશે, શું કરીશું આપણે? પણ તમે કેમ આટલા બધા દુઃખી થઈને વાત કરો છો? તમારો બહુ પ્રેમ ઉભરાઈ જાય છે. અરે પણ હું પહેલાથી જ આવા સ્વભાવનો છું, મારાથી કોઈનું દુઃખ ના જોવાય. ये तो लेटेस्ट न्यूज़ है। આ બધું હું હમણાં મારા ભાઈઓને ફોન કરીને કહી દઉં ને તો તમારું દુઃખ કોઈ ડોક્ટરે ના જોઈ શકે. क्या बोला तूने? પણ આટલી નાની વાતમાં ક્યાં તારા ભાઈઓને કહેવાનું આવે છે? અને આપણી વાત બહાર નહીં કરવાની. બસ મારા ભાઈઓને કીધું એટલામાં બી ગયા. અને તમે તમારી ચિંતા કરો, રિયા ભાભીની ચિંતા કર્યા વગર. અરે ભાઈ ગમે તેવો બી જાય, જંડ જેવા ને જંડ જેવા તો ભાઈઓ છે. મારા હારા ક્યાં મારવું ના મારવું ખબર ના પડે ને મને મારે ને તો ઠેકાણે થઈ જવું. પણ રિયા ભાભીનું શું કરું ને, મને તો એનું ટેન્શન છે. અરે સાંભળો છો, આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે, શું કહે છે? હલો બોલ ભાઈ, શું કામ હતું? અરે બેના જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે. કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું, મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને? તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને? અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે, તમે તો છો જ કબાડી. ના ના અમે તો કબાડી જ છીએ, એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારી મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ત્યારે આને મગજ ઠેકાણે આવતું હતું. અમારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે. એટલે હું બહાર ફરવા જાઉં એટલે તું કેટલા ફોન કર કરું છું? આટલા ફોન તો કોઈને નતા આવતા. મને તમારી ચિંતા થતી હોય છે ને એટલે હું તમને ફોન કરું છું. અને જેને ઘરવાળાની ચિંતા હોય ફોન કર. આને ચિંતા કરી કહેવાય? એટલે આને ચિંતા કરી ના કહેવાય, આ તો હેરાન કર્યું કહેવાય. એટલે મારે તમને ફોન કરીને પૂછવાનું એ નહીં તમે શું કરો છો, ક્યાં છો? અરે એકવાર ફોન કરીને પૂછાય, તું તો દર 15-20 મિનિટે ફોન કરી લોહી પીતી હતી. ફોન કરવાની લિમિટ હોય. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે તમે બહાર જાઓ એટલે મારે તમને ફોન કરવાના નહીં? વાંધો નહીં, નહીં કરીએ. અમે બધા શાંતિથી બેઠા હતા ને તો એ સાઈડમાં જઈને પેલા તારી જોડે વાત કરી મેં, એમાંય તે મારા જોડે ઝઘડો કર્યો, તમે મારી જોડે વાત નહીં કરતા. એટલે મારા કરતા તમને તમારા ભાઈબંધ વધારે મહત્વના છે, હું નહીં, એમ ને? અરે હવે તારે જે સમજવું હોય સમજ. તારા જોડે લગ્ન કરીને આખી જિંદગી તો તને આપી દીધી, હવે તો હું તારા પાછળ કુરબાન થઈ જાઉં. હું ડાયલોગ તો એવા મારશે ને જાણે પિક્ચરના હીરો ના હોય. કુરબાન થઈ જાઉં, કુરબાન થઈ જ જવાના છો એક દિવસ. સી ખબર 2 દિવસ ફરવા મોકલ્યો તો કે લડવા મોકલ્યો તો ને જ ખબર નહીં પડતી. અરે હું શું કહું, મારા તમને કંઈક પૂછવું હતું પણ તમને ખોટું નહીં લાગે ને? અરે ના ના ગાડી, તારાથી થોડી ખોટું લગાડવાનું હોય જાન. કે રિયા ભાભી તમારા સ્કૂલમાં હતા તો તમે તો ઝાલા નહીં રહેતા હોય, નહીં? અરે રિયા ભાભી જેવી તો સ્કૂલમાં 17 હતી. ઓહો, તમે સ્કૂલમાં ભણવા જતા હતા કે આ બધું જ કરવા જતા હતા? અલ્યા ભણવા જ જતો તો, શું લેવા મજા લઉં છું મારી? અત્યારે લગન પછી તમે હખણા નહીં રહેતા તો લગન પહેલાની તો વાત જ ના કરશો. અરે ના રે ના, મારા તો મનમાં આવું કશું નહીં. કોઈ તો કે તમારી વાત તો સાચી છે, તમારા મનમાં તો આવું ના જ હોય. તો પછી કેમ કે એ બધું તો તમારા દિલમાં હશે ને, તમારા મનમાં ક્યાંથી હોય? જૂની જૂની વાતો ખોલીને શું લેવા ઝઘડા ઉધું છું? લો, તમે તમારા મોઢેથી જ બોલ્યા હતા કે રિયા ભાભી અમારા સ્કૂલમાં ભણતા હતા તો હું પૂછ્યું એ નહીં? પણ તું રિયાને જઈને જાતે પૂછી લે ને, જા, મારું મગજ બગાડ્યા વગર. ઓહો, રિયા ભાભીમાંથી ડાયરેક્ટ રિયા? તમે તો સ્કૂલમાં એક જ બેન્ચ ઉપર બેસતા હશો, નહીં? અલ્યા ભાઈ બૈરાઓને કશું જૂનું કહેતા નહીં, બાકી છે ને ફસાઈ જશો, હેરાન થઈ જશો.
હું શું કહું, ભવિષ્યમાં હું કોક દિવસ તારા જોડે દગો કરું તો તો તું મને માફ કરી દઉં ને? આ માફ તો કરી જ દો ને, મરેલા માણસને કોણ માફ ના કરે. અરે ભાઈ હું તો મજાક કરતો હતો. પણ હું મજાક નથી કરતી. શું થયું? કેમ મનમાં હસો છો? અરે એક યાદ આવી ગઈ છે. અરે એક વાત યાદ આવી ગઈ છે. કઈ વાત? ખબર તું કાયમ એમ કહું છું કે મારી જગ્યાએ, હા, મારી જગ્યાએ બીજી કોક હોત ને તો ખબર પડત. તો હું એમ કહેતો તો ચલ ને ખબર પાડીએ. ખબર નહીં પાડીએ તો વાંધો નહીં. માપમાં રહો, માપમાં. એવું લાગતું હતું કે પપ્પા મમ્મી જોડે ઝઘડો કરે છે, પણ જ્યારે આપણા લગ્ન થાય ને તારે ખબર પડે કે બિચારા પપ્પા તો કઈ નહીં બોલતા. એ તો ટોર્ચર થઈને વર્ષોથી કંટાળીને બબડ કરે છે. હા ચાલુ રાખજે ભાઈ, ઉભો રહે હું પૂછી લઉં. અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું, તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો? અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે. તમારે સખત જરૂર છે, તમે ખોલાવી દો મેડિક્લેમ. હા ભાઈ સાંભળ્યું ને તે? હા મારો એકલાનો ઉતાર દે. હલો હલો. શું થયું? અરે કોક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે, એટલે હેરાન કરે છે. કેટલા દિવસથી? એક અઠવાડિયાથી હેરાન કરે છે. બરાબર, એક અઠવાડિયાથી. એનો કેટલી વાર ફોન આવ્યો તમને? એનો તો એક જ વાર ફોન આવ્યો. હું ફોન કરું છું દરરોજ, ખબર તો પડે કોણ છે. મારા હાડકા ભાગે ને એની પહેલા મને ભાગવા દેજે. લે ભાઈ ચા લાઈને, ચા મારે મોડું થાય છે, નોકરી જવું છે યાર. હા લો ને, લો. કાંઈ મોડું થાય છે ખબર નહીં પડતી. ચા બને જલ્દી ફટાફટ પાર મેલીએ. હા તો બનાવી તો આપી, તમને ચા પીધા વગર મોકલ્યા મેં. તો પેલા તો એમ કહેતી હતી લગન પહેલા કે હું તો છે ને લગન થાય એટલે સૂરજ ઉગે ને પેલા ઉઠી જાય. કેમ નહીં ઉઠતી? નહીં ઉઠાતું અમારાથી વહેલું તો શું કરવાનું? અરે આખું ગામ ટિફિન લઈને આવે છે, અહીંયા રાંધવાના ઠેકાણા નહીં હોતા તારા. હજી તો તૈયાર નહીં થયું જમવાનું કશું. મને એમ થાય છે હું ક્યારે ટિફિન લઈને જાય. હા તો બહાર જમી લેવાનું. એમાં બહાર શું? જ જમું છું. વાત કરે છે બાર બપોરે લારીઓ ઉપર જ નાસ્તા કરું છું હું. હા તો કલ લેવાને, એમ એક દિવસ ખાઈ લઈએ તો કશું થાય નહીં આપણને. દરરોજ એક જ દિવસ હોય છે, એમ કરતા 365 દિવસ થઈ જાય છે મારા. હા તો હું એકલી આવું છું ઘરમાં, કામ કરતા મારા વાર લાગે. પણ ઉઠો તો ખરા, વહેલા ઉઠો તો કંઈક થાય ને. હા તો રાતે મોડું થઈ જાય છે. મોડું થઈ જાય છે. પેલા તો કે ના હું વહેલા ઉઠીને કચરા પોતું વાસણ રસોઈ તમારું ટિફિન તમારા હાથમાં, ચાનો કપ હાથમાં માંડ આવે છે. કેટલું અઘરું તાર તો ચા આવે છે. હા તો આટલી બધી ગરમી હોય ને તો જાતે ચા બનાવી લેવાની, ટિફિન બનાવી લેવાનું, જતું રહેવાનું. બધું મારે જાતે જ કરવાનું હોય તો તમને શું અહીંયા આરામ કરવા માટે લાયા છીએ? આરામ નહીં કરતી હોતી, અને એકલા રહીએ છે તો ટેકોય કરાવાય તમારે. એટલે પૈણીને પુરુષ બધાને ટેકા કરાવવા? હા તો હું પરીક્ષા આલું છું, મારે સરકારી નોકરી જોઈએ છે એટલે તો પગાર અડધો નહીં લો. અરે મળી ગયો પગાર ભાઈ, એના કરતા એક ટિફિનનું ડબલું તો આખું હાલ, પગાર નહીં લેવો અડધો મારા. તમારે તો મને બસ આગળ જ નહીં વધવા દેવી ને, ઘરના કામમાં જ રાખવી છે. એ બધું પરીક્ષા આલવી હતી તો લગન પહેલા ના ખબર પડે? પૈણી જ્યાં પછી પરીક્ષા ઉતો છે. હા તો લગન પહેલા મેં કીધું તું કે મારે ભણવાનું બાકી છે, તો તમે કહો હા હું તો ટેકો કરાઈશ, હું તને બધા કામમાં મદદ કરાઈશ. અને હવે શું થયું? મારે બીજું કંઈ સાંભળવું નહીં, કાલથી ટિફિન તૈયાર જોઈએ બરોબર? મારા મોડું ના થવું જોઈએ. ટિફિન તૈયાર નહીં થાય, મારા રાતે વાંચવાનું હોય છે. આ તો દિવસે વાંચતા, પણ રાતે શું લેવા વાંચું છું? દિવસે મને ટાઈમ નહીં મળતો. તેમ દિવસે એવું શું કરો છો ટાઈમ નહીં મળતો? ઘરના કામ કરતી હોઉં છું, નવરી નહીં બેઠી હોતી. ભાઈ એના કરતા જે ભણીશું ને એની નોકરી કરો. એની મારે નહીં કરવી, એમાં પગારે બહુ નહીં. તો સરકારી નોકરી કરીને તો અડધી જિંદગી આમ જ જશે આપણી. કશું અડધી જિંદગી ના જાય, હારી જિંદગી જીવવી હોય ને તો નોકરી કરવી પડે હારી. તમે તો એટલું કમાતા છો નહીં. તો પણ એના માટે હારી ભણીશું છે ના માટે? તું સરકારી નોકરી માટે? હા કાઠું જાઓ ભાઈ, કાઠું છે. વહેલા ઉઠતી નહીં, બધું રમણ ભમણ થાય છે. હા તો કામ વાળી બંધાઈ દો. આ તો બંધાઈ દો. હા તો બંધાઈ બંધાઈ દો. દો, તમે પૈસા આપતા હોય તો હા, બંધાઈ દો. પછી તમે શું કરશો આખો દાડો? હું વાંચીશ. વાંચી જાણે કલેક્ટર બનવાના હોય ને એમ. તમારા જેવા પુરુષ હોય ને તો સ્ત્રી ક્યાંય આગળ ના વધી શકે. આ સપોર્ટ ની જરૂર હોય ઘરના. હાય 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 આ મારા તો ખુદના ઘરવાળાનો ભરોસો નહીં ને. હાય હાય, એટલે આગળ વધવા માટે આ બધું ચાલે છે, મોડા ઉઠવાનું ને બધું. વાહ ભાઈ વાહ, હું અવારનવારમાં મગજનો અઠ્ઠો કરું છું. મારા નોકરી લાગી જાય ને પછી મારા તમારા હામું ના જોઉં હું. એટલે જ નહીં લાગતી નોકરી, ભગવાન જુઓ. ખબર પડી? તમારી બધું જોવો તો સારી તમારી બધું લાગશે મને. ભગવાન જોજે હવે. આ એટલે જ તને નોકરી નહીં મળતી, તું મારા મુના જોઉં ને એટલે. અરે બેહોન સાસુમાં ઉભારો બોલાવું એના. ઓય અહીંયા. અરે પ્રેમથી હું આ રીતે જ બોલાવું છું કાયમ એના. શાંતિથી બોલાવો ને પડા. જોરથી કેમ બોલાવો છો?
આ તાર મમ્મી એમ પૂછે છે કે કેમ બોલાવી મને. મેં કીધું હવે તમારે શું પુત્રી જ કહેશે તમને. મને કઈ વાંધો નહીં, એમને જ બધો વાંધો છે મમ્મી. એમને જ પૂછ શું તકલીફ પડી એમ. આઈને એ દાડાથી હરખી રસોઈ કરીને મને નહીં જમાડ્યો. તો રસોઈયો બંધાઈ દેવો તો હું રસોઈયણ છું. બોલો ઝઘડા મને છે ને ગાંઠા નહીં, કઈ બી બોલીએ ને એટલે તરત જવાબ હોય એનો. એટલે મારે તમને મારે શું ગાંઠવાનું. કહેવાનું બોલો? બંધ થા, હજી જુઓ ગાંઠા છે મને એવી. એમને એવું છે કે મને બધું પૂછી પૂછીને કરવાનું. તો પૂછવું તો પડે ને ભાઈ, ઘરવાળો છું હું એનો, તો મારી રજા નહીં લેવાની? તે મારા કઈ સાહેબ છે તો મારે એમને પૂછીને કરવાનું બધું. તો પૂછવું પડે ભાઈ, તો પૈણ્યા છો શું લેવા? આમાં મમ્મીને પૂછી જો, લગન પહેલા હું કશું પૂછીને કરતી હતી? અરે ઘરમાં મને- કોઈને પૂછતી નથી હું. અરે હું વાત કરું છું, તું શું લેવા વચ્ચે મંડી પડું છું? પણ પણ એ મારી મમ્મી છે ને, અરે તમે બોલાય તો તારી મારે મમ્મી- વાત કરવાની ને. અરે પણ બોલાય છે મેં તાર મમ્મીને, ફરિયાદ મારે કરવાની છે એમને. આ કરો ફરિયાદ કરો. આ તો ફરિયાદ જ કરું છું ને. બક 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 બક. કપડાય નહીં ધોતી, બોલો 3 દાડાના ભેગા કરીને ધોવો છો, મારે શું કહેવાનું? બે કપડા માટે થોડી વોશિંગ મશીન કાઢવાનું હોય. તો કપડાં તો ધોવા પડે નહીં 3 દિવસ સુધી, કઈ કામ કરવા તૈયાર નહીં બોલો. અને એનો જીબડો તો એટલો લાંબો છે ને કે આખા અમદાવાદમાં ફરી આવે એનો જીબડો. કેમ તમે માપી લીધો છે મારો જીબડો? અને બોલીએ એટલે ખોટા લાગીએ છીએ તમને? સાચું બોલીએ છીએ અમે. અને પાછી મોડા કેટલું ઉઠવાનું ખબર છે? 11 વાગે ઉઠા છે. તો હવારે મારે શું જવાબ આપવાનો બોલો? મને હું એમ કહું છું કે એ તો કામમાં હોય છે ને એટલે. હવાર વહેલા ઉઠીને કરવાનું એ શું હોય છે? તમારે ભેંસો છે તો ભેંસો દઉં, ખેતર છે તો ડાળીએ જવું. તમે એને લઈ જાઓ, હું એનાથી કંટાળ્યો છું, મારી રિક્વેસ્ટ છે લઈ જાઓ. ગાડી મૂકવા લઈને આવ્યા હતા અને હું તો ક્યાંય નહીં જવાની. તમારે જવું હોય તો જાઓ. શું આવું તો ચાલ્યા કરે? 2 વર્ષથી આનું આજ આઈ એ દાડાથી એના નામનું ચાલુ છે બોલો. 2 વર્ષથી તો હું સહન કરું છું, તમે નહીં. બરાબર? અને મારે નહીં રહેવું પછી તમારા જોડે જો આવું બધું કરવું હોય તો. ના ના, હું તમે કહો કે તમારા ઘેર વહુ આવશે, તમે આવું ચલાવી લેશો બોલો? કશું નહીં, મારા કરવા ઘરના તો તૈયાર હારા જ છે. અરે કશું કરવા તૈયાર નહીં એ. બધું કામ કરું છું બરાબર, ખાલી વગવશો નહીં. ટેવ છે. અને સસરાને લઈને આવતા હતા ને તો હું કહેતો, એ કહેતા હતા ને મારી દીકરી. ક્યાં જઈ વાય, ક્યાં ગયા? ઘરે કામ કરતા હોય બરાબર, તમારે જેમ નવરા ના હોય બધા. ઉભી રહીને તાર મમ્મીને બોલવા દે, શું કામ કરતા હોય? અચ્છા, ઘરનું કામ બાકી હતું બોલો, એટલે મારા જેવી જ દશા છે. હવે મારે શું જવાબ? મદદ કરે છે એમાં મમ્મી મારા મદદ. પપ્પા બરાબર. તમારે જેવું નહીં. સમજી ગયો એ મદદ, હું એ મદદ જ કરું છું, પતી ગયું બધું. સમજી ગયો, બધું સમજી ગયો ભાઈ. હા તો મદદ કરે પત્નીની એટલે ખરાબ કહેવાય માણસ? બેહો તમે, મા દીકરી બેહો, હું શાંતિથી બેહું છું એકલો. ના ના, ફરિયાદ કરવા બોલાયા તો કરો ને ફરિયાદ. કરી તો ખરી ફરિયાદ ભાઈ. ખાલી મારા મા બાપને ટેન્શન આલો છો બરોબર, આલવાની યાદ પછી. નહીં આલું, પતિ વાર્તા જ પૂરી થઈ. હા મમ્મી તું શું લઈશ? ચા લઈશ કે ઠંડુ? ચા ને હાર લેતી આવું. હાશ, એટલે હું ખાઈને આવું એટલી વાર માં ચો જતો રહ્યો, ટેમ્પો જોવા નતો આવ્યો ભાઈ? આવ્યો તો ને હા તે પછી એ પૂછતો તો કે છેલ્લે કેટલામાં આપવાનો, એટલે મેં તો કીધું 10 લાખ રૂપિયામાં લઈ જા ભાઈ. મોડી એક પાર્ટી મળી હતી, એ 10 લાખ રૂપિયા, એટલે 3 તો મેં વાત કરી હતી. તો મને શું ખબર, તમે તો દરેક વખતે મને બધું કહો છો. તમારે મને કેવું જોઈએ ને કે તમારે 2 માં આલવાનું છે. અરે 3 વાત કરી હતી અને 6 તો 9 આવે છે આ ઠોચરું. પણ હું ગાડીઓ વેચું છું તો મને ખબર હોય જેટલામાં આવે જેટલામાં નહીં. કલ્યાણ કરી નાખ્યું. મોડેક તો ઘરા ગોધીને લાવ્યો તો કઈ 10 લાખ રૂપિયા. મને એમ થાય કે ઘરમાં કઈક વધારે પૈસા આવે એટલે મેં વળી વધારે કીધા. અને એ તારાથી એ બળદ્યો, એને એટલી ના ખબર પડી કે 10 લાખ કે છે એટલે ઓને કશી ઉજ પડતી નહીં. શેની ઉજ નહીં પડતી? બધી ઉજ પડે છે. તે શું લેવા જતો રહ્યો? તો આપણને ખબર પડવી જો કે આ ગાડાના 10 લાખ તે ભાઈ ઉભો તો આવી જવું જોઈએ ને તમારે વાત કરવા માટે. અરે પોતે પણ તો ખાતા ખાવાનું. ખાતા 2 સેકન્ડમાં એવું હું કરીને બાફી માર્યું. કશું બાફ્યું નહીં અમે. હું બાફ્યું નહીં? 10 લાખ કો તો કોઈ બાપો ના ઉભો રહે યાર. પણ મેં એને કીધું તો કીક મારીને જતો જો ઉભો રહેવો જોઈએ ને તો હું કઈક આગળ વાત પણ કરું ના ને. જ ઉભો રહે ને ભાઈ, તે વાત જ એવી કરી, જીવનમાં એક કોમ હોપ્યું હતું મેં પથારી ફેરી. બહુ બોલ ના કરશો. હું આ ભાઈને કહું છું બરાબર, 2 દાડામાં તમને વેચી આલશે ટેમ્પો તમારો. કોને વેચી મારશે? એ ટેમ્પો ને મને વેચી મારશે ભેગો એવો છે તારો. કશું નહીં, ખાલી એને 50% કમિશન આલ દેજો એનું બરાબર. 50%? એ 100% લઈ જશે અને આપણે લટકીશું એવું થશે. કશું લટકવાનું નહીં થાય. બચારો એક તો ભલામણનું કામ કરે, એનો ઓળખાણો છે, તમને વેચી આલશે. સારું કરવા માંગત તમારું. ક્યાં ઓળખાણ છે એની? મને લાગે ત્યાં સુધી એની ચોર બજારમાં ઓળખાણ હશે. એટલે તમને અમારા ઘરના ચોર જેવા દેખાય છે બધા? ના ના, બધાની વાત ક્યાં કરું છું? તે કોની વાત કરી? બધાની કે તાર ભાઈની? મારા ભાઈની હા કરી. તો હું તાર ભાઈની એટલે મારા ભાઈની કરીને એટલે મારા ઘરના બી બધા આવી જ ગયા બરાબર. અમને તો અરે અમે હું તારા ખાલી તારા ભાઈ ઉપર કહું છું. ચોર દેખાઈએ છીએ અમે તમને? હે? ખોટું ખોટું તારી ઉપર ના લે ભાઈ. જો પણ મારા ઘરના વિશે બોલવાનું જ ના. અરે તારો ભાઈ સજ ઉઠ માર્યો, એક નંબરનો ચોર છે.
કશું ચોર નહીં. અને તમારો ટેમ્પો છે, તમારે વેચવું હોય તો વેચો, ના વેચવું હોય તો ના વેચો, બરાબર? એમાં મારું નામ નહીં લો વચ્ચે, બરાબર? આ તો હું જ વેચતો તો ભાઈ, કાયમ તારો ભાઈ નળ, આજે બેન નળ્યા. કશું નડ્યા નહીં, પોતાનો જ વેચતો નહીં તો વેચવાનું. હા 6 મહિનાથી એક ગ્રાહક લઈને આયા છો હવે. આ તે મોડ મળ્યું ભાઈ. બધું તમને તો માંડ માંડ જ મળે છે. એમ કોને હું એ મળી એ તમને હારી મળી, હા રે ગજબ મળ્યું ભાઈ. બીજી મળી હોત ને તો ખબર પડી જાય, બરાબર? બધા હોશિયારી નહીં મારો. બધા આવું જ કે એક તો તમારા માટે તો મોડ કીધું મેં કરાક કીધું 3 લાખ કઈને બેઠો છું, 10 લાખ માં તો તમારે મને કહી દેવું જોઈએ પહેલેથી. 10 લાખ માં લે. પેલો એ ટેન્શન માં છે કે હું ચો આવી ગયો છું. ક્યાંય નહીં, એ ભયે શું લેવાય, એવો બોકા જેવો હતો હાવ, ઊભો જ ના રહ્યો એનો. તો અરે કોઈ ના ઉભું રે યાર, બોઘા જેવી તો તું છું. એ બોકા જેવો એવો ભય જ લઈને આયા હતા ને તમારે જેવો હતો, બુદ્ધિ જ નથી ને જરાય અરે એના એવું ભાઈ. કામ કરીને મૂક્યું છે ને, મારે તો મગજની માં પૈણી નાખી હતી. કશુંય નહીં, મગજ હારું હોવું જોઈએ ને એના માટે. મને હેરાન કરી તમે તો, જાની યાર ટાઈમ વેસ્ટ કરો મારા કામ. વધારે પડતું નહીં બોલો, વેચજો હવે તમારા ટેમ્પો. હું એ જોઉં છું જેવો વેચાય છે. હા એટલે જ ના વેચાયો, તમે જોતા હતા એટલે જ. બંધ થઈ જજો. બંધ જ છીએ ભાઈ. શું મેચ જોવા છે? હા હવે ઘરમાં મેચ ચાલુ થશે. કેમ? અરે એ તો ખાલી વાત કરું છું, તમે કેમ ગભરાઈ જાવ છો? અરે તમારે એમ કારું કઈક નવું આવ્યું લાગે અરે તા. આ તમારા કાગળિયા છે જૂના, ખબર છે? હું ઘર સાફ કરતી હતી ને તો મને મળ્યા. સરસ સરસ વાતો તમે તો લખી છે યાર. તમે તો કહો કે મને પ્રેમથી વાત કરતા નહીં આવડતી ને. બતાવું હું તમને તમારા પ્રેમ ભર્યા શબ્દો બધા લખેલા. આ જો તમારા લવ લેટર કેટલા સરસ સરસ છે. આટલા સારા અક્ષર હતા તમારા પહેલા? મારા તો નહીં, નામ નહીં લખ્યું. નામ નહીં, તમારા છે તો મને ખબર છે. ઓહો જો તો લખ્યું છે. હા હા. હું તને બહુ ગમાડું છું. તું કાલે કેમ કોલેજ નથી આવી? કોણ હતું આ? એનું નામ તો લખ્યું નહીં તમારું, પણ તમારું નામ લખેલું છે નીચે, એટલે તમે તો ઝડપાઈ ગયા છો, બરાબર? નથી આવી છે કે નતો આવ્યો? આવી છે. તું કેમ નથી આવી? હું તારી રાહ જોઈને બસ સ્ટેન્ડે કેમ હું ભાઈબંધને પ્રેમથી જ ને એમ કહેતો તો એ ક્યાં રહી એમ. એટલે કદાચ છે મગજથી બંધ થઈ જાવ. એટલે કદાચ એ રીતે બી લખ્યું હોય મેં એ વખતે. હવે 10 વર્ષ થયા ને તું બધું આ કાગળિયા જૂના ના બધું શું ભેગરે બંધ થઈ જાવ. ધંધા કરીને બેઠા છે ને હવે શેના શરમ આવે છે? ધંધામાં ક્યાં ખોટું ભાઈબંધ નું જ છે. મન વાંચવા દો. હજી હું ભાઈબંધને ફોન કરું ને તો એમ કે હેલી શું કરા છે એમ. એટલે મિત્રતા કેમ બધી ભાઈઓ ભેગી થાવ છો? અલ્યા યાર ભાઈબંધીમાં કેવું હોય. બંધ થઈ જાવ. મારે કઈ સાંભળવું નહીં, બરાબર? હું કાલે તારી રાહ જોઈને ઊભો તો તું આવી નહીં. અને છેલ્લે તો જે લખ્યા છે વાક્ય વચ્ચેનું તો જવા દો. તું મને નહીં મળું ને તો હું મરી જઈશ. તારા વગર મને કામ કરવામાં મન નહીં લાગતું. હવેથી હું તમારું મન લગાડું છું કામ કરવામાં, બરાબર? હું કહું તને આ ભૂલ થાય છે. આ કાગળિયા હશે પણ શું લેવા પણ જૂનું જૂનું કાઢલાવા છે યાર. ભૂંડી જેવું મોઢું ના કરશો. શું ભૂંડી જેવું મૂકી દે ચાલ. એ બધું આવું બધું નહીં, ઝઘડા નહીં કરવા. બધું તો ખરું. ચલો આ જવા દો. હવ જવા દો. જવા દે હેડ. આ લોકેટ ક્યાંથી મળ્યું? આ ચોખાના દાણા ઉપર મને તમારું નામ વંચાઈ છે, સામેવાળીનું નામ નહીં વંચાતું, ને તો ધૂળ કાઢી નાખત તમારી. આ કરણ લખેલું છે ને પાછળ શું લખ્યું છે? કઈક સી ખબર શેના ઉપરથી નામ પાછળનું વંચાઈ છે. ખબર શું નહીં કરાય? આ ધંધા શું કર્યા તા બધા? ભાઈબંધનું જ નામ હશે જો. ભાઈબંધો ભેગા થતા હતા કે ભાઈઓ? અને આ લેટરોમાં તો જો લખ્યું છે. આપણે લે આ 7 બધું જન્મ જૂનું જૂનું કેમ કાઈ કાઢ લાવી તું આ બધું? આપણે 7 જન્મ સુધી જોડે રહેવાનું. આપણે 2 જ લગ્ન કરીશું. તો કરી લેવા તા ને એના જોડે લગ્ન. આ ભાઈબંધ આવો ભાઈબંધ કો લગન ઊંધી તો મેં કોઈના જોડે વાત જ નથી કરી. એટલે કોઈના જોડે એટલે કેટલા જોડે વાત કરી હતી? અને આમાં નામ કોનું છે? ફેંકી દઈશ હું કચરાની ડોલમાં. લાવો બધું લખાઈને હેડે આયા છો. અરે પણ જૂનું જૂનું કાઢ લાવું છું. તારામાં સેન્સ હોવું જોઈએ યાર. તો તમે કેમ હજી વંતાળીને રાખી મૂક્યું છે? કોઈને બતાવવાનું હતું? એટલે આ તો મને કાગળિયોમાં થોડી ખબર હોય મને તો. અને હું કે આવું બધું મને રસ જ નહીં પહેલાથી ભાઈ. ગાય જેવા ના બનશો, બરાબર? છો નહીં તમે. નખડના એકદમ ખોટા છો. બધું હંતાડીને મેલી રાખ્યું તું. હજી સી ખબર શું કરવાનું બાકી હતું, કોને બતાવવાનું હતું? હજી હવે તો પત્રનો તો જમાનો જતો રહ્યો નહીં, લેટરનો. હવે તો ડાયરેક્ટ ફોન ઉપરથી વાતો થતી હશે. ના કોઈ દાડો નહીં કરતો હું. એ ધંધો જ ના જોઈએ. હું કોઈ છોકરી નામું નહીં જોતો બોલ. હા મને ખબર છે. હા કેવા હામું નહીં જોતા નહીં. તો આ બધું શું હતું? લફડા કરીને બેઠા છો પહેલા બધા આખા ગામના. એ ના હવે ઊંધી વાત ના કરે. તાર જોડે પૈણ્યો ને ભાઈ હું. અરે પૈણ્યા તે લે મને ફેવરેટ. માં તો હું ખબર. આ તો શું થયું? મેં તો બધે ઘેર કહી દીધું. બાકી તો તમે કોઈ પૈણત નહીં.
હું ઉંદેડા ખાઈને બિલ્લી પાટ ઉપર બેઠી છે આમ ચોખ્ખી થઈને કે ના હું તો એકદમ ચોખ્ખી. આ બધું જૂનું જૂનું હોત એટલે બધી લડાઈઓ વ્યવસ્થિત થાય અરે ઘરમાં. ઝડપાઈ ગયા, હું ઘરનાને બોલાવી લાવું છું, અહીંયા બેહી રહ્યો, તમે ક્યાંય જવાનું નહીં, બરાબર? તમારા લફડા હું બધાને બતાવું છું, બરાબર? હા. જતા નહીં ક્યાંય. કાંઈ જો ઓય મને ખબર છે તો શું હશે આલ્બમ. આલ્બમ છે આપણા લગ્નનો. દર 2-3 દાડે શું એવા આલ્બમ લઈને બે જતી હશે. આટલો સારો આલ્બમ કરાયો છે તો પછી જોવાનો નહીં? અરે મને તો મજા આવે છે જોવાની. તો મજા જ આવે ને, અમારા પૈસાનું છે તો. ચાલુ થયું પાછું હવે જુઓ. જુઓ હું કેવી સરસ લાગુ છું. વાહ ભાઈ વાહ વાહ વાહ, સરસ સરસ. એ દિવસે તારા ચણિયા ચોળી કહેવાય ને, હા ચણિયા ચોળી સરસ, સેટ સરસ, ખરેખર બધું જ સરસ હતું, પણ તોય લાગતી હતી તો ભૂંડી જેવી. હસી ગઈ ને? તમે કેવા લાગો છો એ જુઓ ને. મજા. પોતે છે ને જબ્બો પહેર્યો છો, બધું પહેર્યું છે ને તોય ભૂંડ જેવું મોઢું લઈને આયા હતા, ભરું જેવું જુઓ તો ખરી પેલા પોતાનું. હવે ખેંચે નહીં, ફટાફટ મને જોવા દે હવે ફટાફટ, નકર પાછું મારા મેચ રહી જશે. અને ચોપલા ના બનતા, જોવાને તો જોજો. હા. હવે મારા ઘરના આયા, હાથ લઈ લો, અડવાનું નહીં. હા જુઓ કેવું સરસ કર્યું તું. તમારે ત્યાં તો અરે, કશું કર્યું ને, તમારે તો બધા ચીકણા લેટ જેવા, કશો ખર્ચોય નહીં આ કર્યો. ભાઈ તો એટલા કાળા તો ડોમર ધોરો પડે. પંચાયત કર્યા વગર બેહી રહ્યો ને, તમે બહુ ધોળા છો ને એટલે. આ ભાઈ કેટલા નીચા છે, આટલો નીચો મોણો હોય. ખાઈ લાયા તા ટટ્ટુ જેવા માણસો. હે એ બધાનું જવા દો ને, તમે કેવા દેખાવ છો, એ બધાના ગુણ તમારામાં છે. એટલે હું કાઢો છું. કાળો નીચા બધી રીતે છો, બધા હરખા. વાત કરે છે તે. મારા ઘરના કેવા સરસ તૈયાર થયા છે, જોયું? અરે જબ્બર ભાઈ હો, એ જ જબ્બર ને. જબ્બર. મોડલિંગ થઈ જાય એવું થઈ ગયું તમારું. મજાક ઉડાડ્યા વગર જોવું હોય ને તો જોવો, હવે આપણા ફોટા પણ કાઢો. કેટલી વાર જોવું પણ હું તો. અરે કેટલી વાર એટલે મને તો જોઈને મજા આવે છે. આંસુડા આંખમાં આવી ગયા મારા. તો આવી જ જાય ને. આ જો આપણા ફોટો, હા બસ બસ એ જ. તમે જો ભૂંડ જેવા લાગો છો. એ બસ પણ હવે હું મજાક કરું છું. કશું મજાક નહીં. આ જો મારી હલ્દી, હલ્દી. મારા ઘરના કેટલું રોવો છે. આપણે બધાને ખબર છે કે હવે આપણે રોઈ લો થોડી વાર, પછી કાયમ માટે જમી રોશે. તમને જ ઉતાવળથી લગનની, બરાબર? હાય ચાલ ચાલ હવે હેડો ને હવે, શાંતિ રાખો. શાંતિ રાખો મારે. એક તો લાખો રૂપિયાની સ્ટોરી આપી છે, કરોડોની. એ દાડે મી તને ફુંદેરી ફેરવી, પછી કાયમ માટે હું ફુંદેરી ફરું છું. બોલ બોલ. એક વસ્તુ કે તમારા આલ્બમ જ નહીં જો, તમે તમારી મેચ જ જુઓ બેઠા બેઠા. અરે પણ આટલું સરસ. આટલા સરસ જોડે ઉભા રહીને હશે આપણે ચાર ફોટા સિવાય. અને તમે નકલી સોનું ક્યાંથી લઈને હેડ્યા હતા? નકલી નહીં, તારો બા અસલી છે. કશું નહીં, અસલી કશું નહીં. તમે અસલી નહીં ને, અને હોનું અસલી હશે. અને આમાં તો જુઓ, આપણે આમાં તો જંગ કરવાની હોય ને બે જણાના, એવું હતું. અને એ જ ચાલુ છે આપણું બંનેનું જંગ. કેમેરા વાળો એવો મળ્યો પાછો. આ જુઓ, આમ કરો ને તેમ આટલી કરો. રૂપાળી સોડી તમને આલી, આટલી રૂપાળી સોડી તમને આલી. તું હાવ જ ગાંડા છું. વ્યક્તિના, એ હાવ તું જ ગાંડા છું વ્યક્તિ. મેકઅપમાં તો ભૂલી જાય. તું જ છું લ્યા. આ તો આટલી સરસ તો દેખાવ છું હું. ઓહો, એટલે ફોટા મારી લાગુ છું એમ. તો તમે કયા અસલી મારા દેખાવ છો? મારા જો મોં હું ના તો ખુલાવો. આમાં જે છું એ આમાં જ. રિયલ પુરુષ હંમેશા રિયલ દેખાય. અને હું તને 50 વાર કીધું કે તારા ફોટા ખોલીને નહીં બેહવાનું, તોય લઈ લઈને બેહી જશે. મને ક્યાં ખબર છે કે દર વખતે તમારે એકની એક લવારી ચાલુ જ રહેશે. તો પછી નહીં ખોલવાના, અને મારી આગળ તો ફોટા ખોલવાના જ નહીં. બસ હું થાક્યો છું આ બધું જોઈને. હાય, લગન કેવા સરસ કર્યા હતા. જય ભગવાન ભગવાન. લેડો હવે પતિવત મેચ જોઈએ તા, નકા આ તો મેચ આખી જિંદગી ચાલવાની. તમે કોઈ દર હારું બોલ્યા નહીં લગનના હારું, દાડે. એટલે હું તો મજાક કરું, મને મજાક કરવાની એટલે મજાકિયો થઈ ગયો. અરે લગનના દાડે લગન પછી મજાકિયો થઈ ગયો. એમ કે કુદરત મજાક કરવા માંડે ને તમારી જોડે, એટલે એ મજાક થઈ જાય. અને તમે કેમ આટલા બધા હસતા હતા જુઓ ખુશ ખુશ. લગનમાં? અરે ઈદાર તો ખુશ ખુશ હતો. મને એમ કહું પૈણવા જઉં છું. આ તો હારી જ મને કાં ખબર હતી પૈણાઈ જશે. દોડાય નહીં થાવ. બહુ કહેતા હોય ને તો હું તમારી ઘેર જતી રહું, મારા ઘરના કઈ હું ભારે નહીં પણ પડતી. આલ્બમ શું લે કાઢું લડાઈ કરવા? પછી વિદાય આવી જુઓ. મારા ઘરના છે ને 2 દાડા ઊંધી છે ને આમ એટલું રોજ કર્યું. હું હજી રહું છું. જો આ પાણી ખાલી વિદાય બોલી ને તું, આંખમાંથી 5 ઝરઝડી આવી ગયા મારા. એક્ટિંગ ના કરો બરોબર મારી Acting સામે. નહીં કરતો હું. આ રિયાલિટી, આ મારા આંસુ સબૂત છે. મને હું કેટલી એમ- તકલીફ પડે છે લગન પછી. મેં એમ કીધું કે મારા ઘરના 2 દિવસ સુધી રો કર્યો ને વર્ષ સુધી 2 વર્ષ સુધી તો મને યાદ કરીશ રોજ રોજ. જોજે મગર ના આંસુ જોજે. એટલે હું મગર છું એમ. મગર મગર. ચલો હેડો પતી ગયું. ચલો થેન્ક યુ. પગે કેમ લાગત પણ? હું તો જવું આ નાવા. ક્યાં? નાવા જઉં છું.
ઘસીને ના જો 2 વર્ષથી તો નાયા નહીં. ક્યારે ઘરે આયા તમે? હમણાં જ આવ્યો. તો મેં મંગાવ્યું તું કેરી લાયા? અરે કીધું તો છે ભાઈબંધ ના હવે લેતો આવશે. તું ક્યાં ગઈ હતી? હું શાક લેવા ગઈ હતી અને કેરીઓનું મેં કેમનું કીધું છે સીઝને પૂરી થવા આવશે તો એ તમારી કેરીઓ નહીં આવી હજી. તે પણ આવશે લે, કોઈ કેરી વગર મરી જવાય છે? કેરી છે, ઓક્સિજન થોડો છે. આવશે કરીને આખી સોસાયટીમાં છે ને 4 ને 5 પેટીઓ પૂરી થઈ ગઈ અને પાછી હું બહાર ઊભી હોય ને તો બધા ગોટલા નાખા આપણી સામે કે અમે જુઓ કેરીઓ ખાઈએ છીએ. તે કેરી ખાય છે તે એમાં કોઈ કરોડપતિ થોડી થઈ ગઈ છે કેરીઓ ખાવાથી. કેરીઓ બતાવવામાં નાખા ગોટલા એટલે શું લાગે? અરે મને એમ પૂછ્યું તમારે તો કેરીઓ આવી ગઈ છે નહીં એટલે મેં કીધું ના અમારે તો ઓર્ગેનિક લાવવાની છે. તમારા ભરોસે ઓર્ગેનિક કરીને હું બેહી રહી છું. અરે ઓર્ગેનિક જોરદાર જોજે ને લાવીશું આપણે. હા તે મેં એવું જ કીધું છે કે અમારે તો 3000 રૂપિયાની પેટી લાવવાની છે. હા એમ. કશુંય નહીં. ઓલા વર્ષે આખી સીઝન પૂરી થઈ ગઈ ને તોય કેરીઓ ના લાયા અને છેલ્લે કેરીઓ લાયા ને તો કોવાઈ જાય ડાકી એક મોમો કેરી ના એટલે ખાતી એમાં મેં. એવું હતું કે વરસાદ પડી ગયો તો મોણાને પછી એને થોડી ખબર હોય કે અંદર વરસાદ તો એના ટાઈમે જ આવે છે. તમે કેરીઓ એના ટાઈમે નહીં લાવતા. આ અડધો ઉનાળો પતી ગયો અરે પણ કેરીમથી કોઈ અંદર મઈ જઈને કોઈ થોડી ને અકર્યું છે બગડેલું પણ નીકળે. અત્યારથી લાવી દો ને તો ના કોવાયેલી આવો. વાત કરે છે તે અત્યારથી લાવી દો તે લાવીએ પણ મોણાને લાવવા તો દે તોથી. કેરી જીવ જતો રહે કેરી વગર. ઓર્ગેનિક મંડ્યા છે. હા. કશું ઓર્ગેનિક ના એમને એમ લાવી દો તમે. ના આપણે કેરી ના ખાઈએ તો નાના બાપ ના થઈ જઈએ. પણ મારે ખાવી છે. હા તો મેં જો ના પાડી નહીં ખવડાવી, મારે તો ખવડાવી. નહીં જ ખવડાવી ને એટલે જ નહીં લાવતા ને તમે. વાત કરે છે તે. કેરીનો રસ ને ભાળ્યો મેં સીઝનનો. કાલે જ લઈ આવું છું અને ભલે આપણું ઓર્ગેનિક મઈ ગયું બોલ લાવું છું 2-3 પેટીઓ. તું તાર ખા. આ તો ભલ્લાવાની તાકાત હોય છે. જા. હા અને નહીં ખાવું તો મારીને ખવડાય બિહાડીને વચ્ચે. વાત કરે છે તે. શું વાત કરે છે? ફેવરેટ છે મને કેરીઓ માં એક ફેવરેટ તમે. બીજી બધી વસ્તુઓ તો સમજે કે તમે ફેવરેટ. કેરીઓમાં માણસ હવે ફેવરેટ. એટલે તું મને શું કહેવા માંગુ છું? કે આટલા બધા કંજૂસ ના બનો. લે એક બાજુ કે ગળ્યું નહીં ખાવાનું તો ગળ્યું કેરી ગળી ના હોય? આ તો સીઝનનો રસ તો ખવાય ને. એ ગળ્યો ના હોય, તીખો હોય કેરીનો રસ. એવું નહીં પણ સીઝનનું ખાવું પડે. બધા નહીં ખાતા એટલે આપણે ખાવાનું. કાલે નહીં આજે ને અત્યારે લેવા જવાની છે કેરીઓ. એક વાંબો જ વાવવો પડશે ઘરમાં. ખાખા જ કરો. કશું ના ઉગ આ બહુ અંતર વાઈએ ને તોય તમે એ બધી પંચાયત કર્યા વગર જે કરવાનું છે ને એ કરો. બાના ના બતાવો. હાલ જાઓ આ થેલી ખાલી કરીને જાઓ. આમ જ ભરતા આવો કેરીઓ. જાઓ કાં તો પેટી લેતા આવો 4-5. હા તો ચોય હારી મળતી હોય કેરીઓ તપાસ કરો. હાલ જાઓ ને હાલ લેતા આવો. જાઓ બધે મળી રહેશે. નરોડા મળી જશે. બધે મળી રહેશે. નરોડામાં શું બધે મળી રહેશે. જા. નિકોલમાં ભરાય જ નહીં. પંચાયત કર્યા વગર જામનગર જતા હો તો હું પૂરી બનાવું છું ત્યાં સુધી કેરી લેતા આવજો. પૂરીનો રસ. હા હાય આ જાઓ ફટાફટ હેડો. અરે હા ભટ હા પેલા ગામડેથી બધા ખરીદી કરવા આવ્યા હતા ત્યારે ફોન આવ્યો કે હાજે તમારે ઘેર થઈને જઈએ છીએ. આ તે ભલે ના આવતા શું વાંધો છે? એટલે મેં કીધું કદાચ આ તો જમવાનું કે તો કદાચ એટલે દર વખતે એવા આમાં દર વખતે અચાનક એવું કહે કે અમે હાંચે આવીએ છીએ એટલે મારા કેમનું સમજવાનું જમવાનું બનાવવાનું? અત્યારે બની ગયું આપણે. આ તો કદાચ જમીન જાય ખરા ના આવી જાય એમનું કઈ ઠેકાણું નહીં. હા તો એ તો મેં પછી ઓલી વખતે મેં બનાવ્યું હતું અને પછી કે અમે બહારથી નાસ્તો કરીને આવ્યા એટલે આપણે તો બધું બગડે. તો હવે ફોન કરીને એમ બી ના પૂછાય કે તમે ખાશો ડોજું ભરવાના કે ભરીને આવ્યા. તે તો નાસ્તો કરીને આવશે બહાર. એટલે નહીં કરીને આવત પાછો રીહાઈ જશે, પદ ખાઈ જશે એમ. ભલે રીહાઈ જાય આપણે થોડી બગાડવાનું છે કઈ. આપણે કેવું ગામડે જઈએ છીએ તેમને કહી દઈએ છીએ કે આજે અમે આવવાના છીએ તો બનાવીને રાખ. કોઈને સમજણ આમાં તો વ્યક્તિ સમજે શું? હવે એમ કહેશે કે આવીએ છીએ એટલે આપણે કેટલા જણા આયા છે એ નહીં ખબર. હા જો અને તમે પૂછ્યું બી નહીં હોય. પણ મારે એમ થોડી પૂછાય કે તમે કેટલા જણા આયા છો. એમાં આપણે શું લેવા દેવા? પૂછવું જ પડે. જો બહુ એવું લાગે કે એ લોકોને થઈ જાય તો પછી આ શાક ને બધું જે કર્યું દાળ ભાત ને બધું એ લોકોને આલ દઈશું. એવું થોડી હોય. અરે આપણે બહાર ખાઈ લેવાનું બીજું શું થાય? એ તો એમના માટે કંઈક નાસ્તો લાવી દેવાનો. એ તો જમી લેશે. હા તો એવું જ ને. પણ અરે બોલ્યો નહીં મોઢામાંથી કે હું જમે કે નહીં જમે. એ તો ના કહેતો આપણે બી નહીં કહેવાનું. આપણે એવા કેવા ડાયા તે કહી દેવાનું પહેલેથી કે આ હું તમારા માટે બનાવું છું. એમને કીધું એવું બનાવડાવો એમ. ના પણ આપણે જઈએ તો નહીં કહેતા હો. કંઈક હું તો એવું ઈચ્છા ધરાવું છું કે આ ફુલાવર બનાવ્યું છું કંઈક બટાકાનું બીજું બનાવી દે. કોઈ નહીં બનાવવાનું. તમારે બનાવવું જ બનાવી દો. લો આવી બટાકા. દર વખતે તમારે આવું હોય. અચાનક આવન બનાવડાવો. કાં તો તમને પહેલેથી નથી ખબર ને. મને નહીં ખબર ભાઈ ના
મને કઈ ખબર નહીં. આવવાના હોય ને અચાનક કીધું હોય એવું ના, નહીં ના, ને. એ અચાનક જ કીધું એમ તો કહું છું. અત્યારે ફોન આવ્યો હાલ, ત્યાં બેઠો તો લિંક આવી કે ભાઈ અમે આયા છીએ અહીં ખરીદી કરવા, તો કે અમે આવીએ છીએ કે. ભલે કે આવો તો તમે તાર ચા પાણી નાસ્તો કરીને જાવ, વાંધો નહીં. આ તો વહેલા કે નહીં, કોઈને જમાડવામાં મને વાંધો નહીં, પણ વહેલા ઈ કેવું પડે કે નહીં. ઈ તો સીધી જ વસ્તુ છે ને હવે. કે અને નહીં તો તમે કશું પૂછો નહીં, તમારો જ માંગ છે બધું. મારો છે નો વાક લે. તમારે- તમારે મોઢામાંથી ફાડવું પડે કે ભાઈ હું આવ્યો છું અહીંયા, તમારે ઘેર આવું છું. તું મને ચોખ્ખું કહી દે શું વાંધો છે કે ભાઈ મને ભૂખ લાગી છે, હું ખાઈને જાય. તમે ગોલ ગોલ ફેવરે એવા છો. જાવ ને હવે અહીંયાથી. બનાવવું જ પડશે મારે જ પાછું. પાછું બધાને ત્યાં જઈને ગામડે એવું કે બનાવ્યું નતું, ને અમને તો ખવડાવ્યું નતું, નામ ન તેમ ન. આ તે રસ ઓછો પડે એવો બીજો કાઢ નાખું, હું બનાવી દઉં. કશું નહીં રસ ન વસ યાર. લોહી પી ગયા તમે તો. અમે લોહી પી ગયા. જેનો ફોન આવ્યો એ લોહી નહીં પીજો ને હું લોહી પી ગયો. હા તો તમારા જ માં પૂછ્યું કેમ નહીં કેટલા લોકો આવવાના છે, જમીન આવવાના છે કે નહીં? 5-7 જણા તો હશે. કેટલા? 5-6 જણા તો ખરા. ગાડી ભરીને નીકળ્યા મારે શું કેવું તમને હવે? જાઓ અહીંયાથી. ને તમારું મગજ હવે જાય છે તમારી ઉપરથી. લાય કે તો બટાકા સોલી આલું. બટાકાની આપણે રોટલી બનાવી દો. લો બનાવો બનાવો. વધારાનું કામ લઈને આવતા ફાવે છે, કામ કરતા નહીં પણ આવડે. એને સમજણ પડવી જોઈએ કે ભાઈ ઘેર રસોઈ થઈ ગઈ હશે, અત્યારે ફોન ના કરાય. સીધા આવી ગયો હોય ને તોય સારું લાગે. આ તો ફોન કરી ઉપરથી ઘરમાં લડાઈ ગાલી મારા. પણ તમે એવા આવી જાવ. મેં સાંભળ્યું મેં કીધું કોક હશે ભાઈ બંધ. આ તો તરત જ હા આવી જાવ તમારે. આ તો મારે શું કહેવાનું, ભાઈ આવતો નહીં, દેખાતો નહીં, અમે ઘેર નથી. એવું નહીં દેખાતો નહીં, એવું નહીં. હમ. પણ આપણે જમવાનું પૂછવાનું થતું નહીં. તમારે જે કરવું એ કરો. ફોન જ ના કરાય. હાજે એના બુદ્ધો નહીં એમ કહેવાય કે ભાઈ ફોન જ ના કરાય, આવી જવાનું ડાયરેક્ટ. એ નહીં અડે મારું શાક. મૂકી દો ચમચો સાઈડમાં. બસ એવું જ કામ ગમે છે. આ 2 જણનું શાક છે ને જમવા વાળા 10 થવાના એવું કેમ લાગે છે? આ તે તમારું આપી દોજો. હા હેડો. હું જવું તારે એને ફોન કરીને પૂછી લઉં. કશું પૂછવાનું નહીં. એને કીધું નહીં, તમે છે ને દોડાયા બને ના પાડી દેવાની. આપણે આવવાને એટલે નાસ્તો કરાવી દોજો. એ તો વહેલું કે નહીં તો ભોગવો પછી. આ તો ચમ તું એ કઈ કામવાળી થોડી શું યાર. ના પણ તમે તો મને કામવાળી તરીકે લાયા છો ને. ના ના રે ગાડી એવું થોડી હોય. આ તો થોડો થાક લાગ્યો તને. હવે જાવ ને ટોન્ટ માર્યા વગર. હારા બનો છો તે મને ખબર છે, બધું મને જ સંભળાઈ રહ્યા છો. બનાવવું જ પડશે ને અમારે તો. સારું યાર ફોન કરીને આવું. અમે તો આયા છીએ અહીંયા કામ કરવા માટે. કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના પણ લડાઈ થઈ જાત. કેમ શું થયું પાછું? પેલી પ્રિયા ને મને કે કપડાં લેવા છે તો કે મારા જોડે ચાલ, તો હું એના જોડે ગઈ. તેમાં ઝઘડી પડે? ના સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો આ લે, તો ના પેલો દુકાન વાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું હું મારી ચોઈસ નહીં હારી એમ? તમારી જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન એ જ નહીં ખબર પડતી. લે મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. અરે સાંભળો તો, મારા મમ્મીનો ફોન આવ્યો હતો. એમાં ક્યાં નવાઈ જ છે? જાણે 2 મહિને આવ્યો એવું કે છે. જવા દો ને, મારે તો તમને કઈ કહેવું જ નહીં. કોઈ દિવસ હોશિયારીમાંથી હાથ બાર નહીં કાઢતા. મારે કઈ સાંભળવું હોય નહીં, કઈ જોરદાર વાતો નહીં હોય, કશું વાતોમાં નહીં હોય. ના ના, વાતમાં તો બહુ બધું છે. અમારે ત્યાં છે ને તમારે જેવો ભાઈ રહેતો હતો, તે પડોશોને લઈને ભાગી ગયો. મારા જેવું એટલે હું કઈ પડોશી લઈને ભાગી ગયો ભાઈ? તમે એવા જ છો, એ તો બધાને ખબર છે. જો તારા મારા જોડે આ રીતે વાત કરવાની હોય ને તો મને કોઈ રસ નહીં વાત કરવામાં. અરે સાંભળો તો ખરા, શું થયું પછી એ બંને જણા જોડે? શું થયું કે નકર રાતે તને ઊંઘ નહીં આવે આખી રાત. એ બંને જણા ભાગી તો ગયા, પણ સાંજે પકડાઈ ગયા. એવા કેવા ભાગે? હાજે પકડાઈ ગયા? ફોન લઈને ભાગ્યા હતા ને એટલે તરત જ પકડાઈ ગયા. અને પછી શું થયું બંને જણા જોડે ખબર તમને? શું થયું? એની ઘરવાળી એના ઘરવાળાના હાથ પગ જ ભાગી નાખ્યા. અને પેલીને મારીને તો અલગ. હવે તો ભાગવાનું હોય ને તો 100 વાર વિચાર કરવો પડે, અને ફોન તો લઈને જ ના જવાય જોડે. હાય, આ વખતે બહુ મજા આવી ગઈ હો ગણપતિમાં.
ગણપતિ બાપા મોર્યા. હા મજા તો બહુ આવી, પણ તમે છે ને લોકોને જોઈને બહુ વધારે પડતું ઉછળો છો. કે મેં શું કર્યું? તમારે ક્યાં એટલું બધું પાણીની અંદર જવાની જરૂર હતી? બધા નાના કરતા હતા ને તોય તમે કોઈનું માનતા હતા? અરે એમાં એવું નતું, હું અંદર નતો ગયો, પણ આમ એકદમ ખાડો આવ્યો ને તો હું અંદર જતો રહ્યો. એટલે તો તમને બધા ના પાડતા હતા. એ તો સારું થયું પેલા છોકરાઓ હતા, બાકી ગણપતિ બાપા તમને જોડે લઈ જતા. આમાંય તારા તો એ જ જોઈએ છે ને કે ભગવાન મને લઈ જાય. મારે એવું કઈ નહીં, તમારા જ કામ એવા છે કે જલ્દી જતા રહો, જોતા નહીં. હવેથી ધ્યાન રાખીશું બસ. અને હું તો કહું છું આવતા વર્ષથી છે ને વિસર્જન આપણે ઘેર જ કરવાનું બાપાનું. હા બાકી તમારો ઉત્સાહ તો એવો હોય છે ને તહેવારોમાં કે તમે કાનુડો બનીને ફરો. કાનુડો જ છું, હજુ તને ખબર જ ક્યાં છે. અરે હાંભળ, મારા ભાઈબંધને અંબાજીની બાધા જ હતો, એમ કહેતો હતો કે તું મારી જોડે આય. તો તમે એને શું કીધું એ તો કહો. અરે મેં તો ના જ પાડી છે, પણ એમ કહેતો હતો કે તું એકવાર ઘેર પૂછી લેજે. ભગવાનનું કામ છે એટલે ના તો નહીં પાડતી, પણ સવાર જઈને સાંજે તો પાછા આવી જશો ને. જો ગાંડા જેવી વાતો કરું છું ને તું. અરે એને ચાલતા જવાની બાધા છે, 2-3 દિવસ તો લાગશે કે નહીં? તમને ખબર છે અંબાજી કેટલા કિલોમીટર દૂર છે? માનો ના માનો તમારા ભાઈબંધે અંબાજીની તો બાધા નહીં જ રાખી. ના ના, અંબાજીની જ બાધા રાખી છે. અમદાવાદથી અંબાજી કેટલું દૂર થાય? હજી એને ફોન કરીને પૂછી જો, અંબાજીની બાધા રાખી છે કે અધર દેવીની. આ અધર દેવી ક્યાં આવ્યું પાછું? તું ભાઈ બીજી વાતો કર્યા વગર સીધે સીધું કે ને હું જઉં કે ના જઉં? વર્ષમાં 4 વાર તો આબુ જાવ છો, તો ખબર નહીં કે ત્યાં મંદિરે છે? મને થોડી ખબર કે તું આબુ વાળા અધર દેવીની વાત કરે છે. મને એમ કે બીજા અધર દેવીની વાત કરતી હોય આટલામાં. તમારા જેવા લોકોએ તો આબુનું નામ ખરાબ કર્યું છે. કોઈક સારો માણસ જાય ને તોય લોકો એની પર શંકા જ કરે. તમારા જેવા ના કરે. અંબાજીની વાત ઉપરથી આબુની વાત ઉપર કેમ નહીં પહોંચી? અને આબુ હું એટલે જઉં છું કે મને ત્યાંના રસ્તા બહુ ગમે છે, પેલા ઢાળવાળા. તમે ભાનમાં તો હતા નહીં, તો તમે દાળવાળા રસ્તા જોયા ક્યારે? બૈરાને ગમે એટલા બહાના બતાવું ને તો એ બૈરાને હારી ખબર પડી જ જાય છે. એટલે મિત્રો કંઈક નવું બહાનું હોય ને તો કોમેન્ટમાં જણાવજો. તમે જમ્યા? મારી સોગન ને તમે જમી લીધું છે ને? પહેલા જ કહી દો, જો તમે નહીં જમ્યા ને તો હું એ નહીં જમું. હા મેં તો જમી લીધું છે, તું એ જમી લેજો, બાકી હું તારા જોડે વાત નહીં કરું. હા. આટલા બધા કપડાં કેમ લઈ આપ્યા? આટલા બધા કપડાં હું ક્યારે પહેરીશ? અરે આ કપડામાં તને જેટલા ગમે ને એટલા પહેરજે તું તાર, બાકી મહિના પછી બીજા લઈ આપીશ. મને શરદી થઈ ગઈ છે, એના લીધે માથું એ બહુ દુખાય છે. ચાલ્યા રાખે. શેનું ચાલે રાખ? હાલ દવા લઈ જાય ને કે હું આપી જાઉં દવા લઈને? હું તમારી જિંદગીમાં આવી તો તમે કેટલા ખુશ છો? તમે મને પ્રોમિસ આપો કે તમે હંમેશા મારી જોડે રહેશો. તારા આવી બધી વાતો કરવી હોય ને તો હું ફોન મૂકી દે. મારો જન્મ જ તારા માટે થયો છે. તમારે અત્યારે જમવાનું છે તો બનાવું. કેમ તારા ડોજું નહીં ભરવાનું? અને તારા જમવાનું હોય કે ના જમવાનું હોય મારું બનાવી દેવાનું. છેલ્લા 6 મહિનાથી કહું છું કપડાં લઈ આપો. આ એકના એક કપડાં પહેરું છું. અમે 12 મહિનાથી એકના એક જોડી કપડાં પહેરીએ છીએ. નાના બાપ નાના થઈ જવાય. રાણી વિક્ટોરિયા, મને શરદી થઈ ગઈ છે, તમે ફ્રી હોય ને તમારે દવા લાવવાની છે. શરદીમાં માણસ મરી ના જાય, અને શરદી 4-5 દિવસે જાતે મટી જાય. રાહ જો થોડી. મારી જિંદગી બગાડી નાખી તમે તો. મેં બગાડી? તે મારી બગાડી નાખી છે. જીવવાય નહીં દેતી શાંતિથી. અહીં મળે ઉપર ના મળતા. અરે સાંભળો છો, આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેના જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે, તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું? મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આવેલા જોયા તો કરાય નહીં? અને પહેલા એમ કહો, આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો,
અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને એ પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને. તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને. અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ, એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતી ને ત્યારે આને મગજ ઠેકાણે આવતું હતું. આ મારા શાળાના લીધે તો કાયમ મારા ઘેર ઝઘડા થાય છે. અરે કાલથી મને વહેલા ઉઠાડજે, મંદિર જવાનું ચાલુ કરવાનું છે. કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે? બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું, મનને શાંતિ મળે, દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફિલિંગ આવે. ઓહો, તમે તો સુધરી ગયા ને. પણ તમે તો એવું કહેતા હતા ને કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે, એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા. પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે, પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે. એક કામ કરજો, 8:45 વાગે નીકળજો, એટલે રિયા ભાભી પહોંચો ને પહેલા તમે મંદિરે પહોંચી જાઓ. એ જ પ્લાન છે. શેનો પ્લાન? કોઈ પ્લાન નહીં એવો. પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઊભા ઊભા વાતો કરતા હતા ને હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી. એટલે તું મારા ઉપર શંકા કરું છું? અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી? શંકા એની પર હોય જેની ખાતરી ના હોય, પણ તમારું તો ગેરંટી વાળું કામ છે. અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું. અરે મારે જવું જ નહીં ને ભાઈ, હેરાન કરી મૂક્યો છે. હવે તું એકલી જ જજે. એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ? આમે હું તમારી જોડે જવાની હતી. હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો, પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે. ક્યાં ઉપડી સવારી? જો પાછું ચાલુ, મસ્ત વરસાદ પડી રહ્યો છે જોરદાર, અને મારી ઈચ્છા થઈ છે નાવાની. કપડા ગંદા કરવા ઉપડે ને. આ તો હું કપડાં બદલી નાખું, ચડ્ડો પહેલો મારો. આ પેલો ચડ્ડો ચણિયા જેવો પહેરી આખી સોસાયટીમાં આમથી આમ થશે અને એમનું આ પેટ બતાવશે બધાને. પાછી ટી-શર્ટ તો પહેરવાની નહીં ઉપર. એવા ફરતા હોવ છો ને, મને શરમ આવે છે. વરસાદમાંથી એવું જ હોય ને, અને ચણિયા જેવો ચડ્ડો પલળતો તો પછી એ ખુલક ના ખુલે. અને વરસાદ આવે એટલે દેડકાની જેમ ખુશ કેમ થઈ જાવ છો આટલા બધા? ખુશશે બાર દેડકાની જેમ આમ ઉછળશે. અરે યાર, આ ના જવા દેવાના બહાના જોતું છું તું. મસ્ત માહોલ થયો છે, વાતાવરણ બહુ સરસ છે, પહેલો વરસાદ અને પહેલો પ્રેમ. હા, યાદ રે કાયમ માટે. પહેલો વરસાદ તો તમે પહેલેથી જ જુઓ છો, પણ પહેલો પ્રેમ જોવા ક્યાં જવું પડે? ક્યાંય તું ખુશ થાવશો, મેં તમને જોયા કરતા હતા ને. ઉલ્લુ નહીં કર્યો ભાઈ મેં તમને જોયા, નાટક નહીં કરો. પણ નાવા જવા દે, કાં તો મને બહાર જવા દે, ક્યાંક પાણી જોઈએ એવું એક્ટિવા લઈને આટો મારી આવું મસ્ત. હવે શું પાણી જોવા નીકળ્યા છો આખા ગામફાઈ બની? હમણાં ક્યાંક ગટર બટર ખુલ્લી હશે ને તો ઉતરી જશો મય, મારે એકલું રહેવાનું થશે. આને તો યાર ભાઈ મને રોકે જ જાય છે બધી વાતે. અને પહેલા વરસાદમાં ના નવાય, તાવ ને શરદી ઉધરસ ને એવું થઈ જાય. અરે તું હેડ બાર હેડ, જો ખાલી વરસાદ મારા કઈ નહીં આવું, મારા ઘરના કામ કરવાના હોય. હું બીમાર પડું તો કામ કોણ કરે? તમાર જેમ થોડી છે નવરી હું. એક કામ કર, મસ્ત દાળ વડા બનાય, હેડ આપણે જમીએ. દાળ વડા માટે છે ને દાળ પલાળવી પડે હવારથી, એટલે અત્યારે ના થાય. તો ભજીયો કરો ગોટા. મેથી નહીં તો કઈ ચિપ્સ પાડો, બટાકાની ચિપ્સ કરો. વરસાદ છે મસ્ત, કંઈક તો કરીએ. તો બહાર નહીં જવું તો ઘરમાં બેહીને કંઈક કરીએ. બટાકા નહીં તો ખાવા તો જોશે ને કંઈક. આ તો ખાવાનું તો બનાવ્યું જ છે. તમને જોર આવે છે, તમને પેલી ચિપ્સ ખાવી છે ને દાલ વડા ખાવા છે. નવું ક્યાંથી પૂછે છે? ઘરમાં બનાવેલું નહીં અત્યારે? શું બનાવ્યું? ખીચડી ભાખરીનું શાક. માર નહીં ખાવું. જો દાલ વડા કાં તો ગોટા હશે, પહેલો વરસાદ છે, હું ખાઈ. જો મને બહાર જવા દે કાં તો હું ઘેર ખાઈ. હા, તમારા બાપ બહાર જાઓ, નહીં ઘરમાં દાળ નહીં. બહાર જાઓ બહાર જાઓ. હેરાન કરી નાખી તમે મને દાલ વડા કરીને. તમારે બહાર જવું છે, મને બધી ખબર છે તમારી. જવું ને બહાર? થયો ને દેડકો ખુશ થયો ને એટલી વારમાં. અને આ કોણ ખાશે?
આજ કપડે જવું કો પેલો પહેલો ચડ્ડો ચણિયા જેવો ચડ્ડો પહેલો તમારો ચણિયો પહેરીને ફરશે હવે આખા સોસાયટીમાં આમથી આમ આમાં હા એમાં તમે કેમ અને ઉપર પેલી ટી-શર્ટ પહેલો જો ફાટેલી હું તો જવા જાઓ ચણિયો પહેલો હવે પેલા ચણિયો ના કરે ચણિયો જ છે અને ઘરમાં બનાવ્યું છે ને એ પેલા ખાઈ લોજો ડાઈ ખાવાનું જોર આવે છે ને દાળ મારી વડા ઈચ્છા છે ખાવા હું આજ કપડે જવું ભાઈ ગયો ક્યાંય જવાનું નહીં બંધ કર દો બેહી જાઓ છાના માના તો દાળ વડા તો બનાય મારા બાપ તમે જાઓ લો આ દરવાજો ખોલી આપું જાઓ નીકળો જાઓ આખો દાડ ગેમ 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 રમો છો તમારે આવા ગેમ રમવી હોય ને તો હું ઘર છોડીને જતી રહીશ આવી ખબર હોત ને મને તો હું તો ચાંદનો ગેમ જ રમતો હતો 6 મહિનાથી ચાલુ કરી દીધી હોત આજે અમારા સંબંધના 5 વર્ષ પૂરા થયા છે અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ અમે એકબીજાની વાત માનીએ છીએ અમે એકબીજાનું આદર કરીએ છીએ અમે બહુ જ ખુશ છીએ અને હું બોલતી નહીં તમે આંધળા છો દેખાતું નહીં તમને વચ્ચે બોલ બોલ ના બોલ બોલ હા અમે એકબીજા જોડે બહુ જ ખુશ છીએ બહુ જ સાહેબ લગન પછી સુખી રહેવાના 3 રસ્તા એનો એક જ જવાબ છે મૌન રહેવાનું મૌન ના રહો તો શું થાય મૌન ના રહો તો માર પડે સાહેબ સાહેબ લગન એવી છોકરી જોડે કરો કે 4 જણા એમ કે બચારાની જિંદગી ભાઈ ચાલ આજે હું બહુ ખુશ છું કેમ કે છે ને ગામમાં પિયર્યું અને ગામમાં સાસર્યું હોય ને એનો એક ફાયદો થાય મેં બહેરાન કીધું તું ત્યાં અમીન મળી આય અને મેં ફોન કરી દીધો છે રિયા ભાભીને રિયા ભાભી આવે છે અમે બેન શાંતિથી વાતો કરીશું હા બેલ વાગ્યો આઈ ગયા રિયા ભાભી મારી મમ્મી ઘેર જ નથી શું થયું બેસી જાઓ એકદમ શેનું દુખવા માંડ્યું ઉભા રહો પાણી લઈને આવું હવે આને કોણ કે છે એનું દુઃખ છે અરે લીંબુ નાખજે પાણીમાં અરે રિયા ભાભી આવતા નહીં હો પેલી આવી ગઈ છે ઘેર तू है तो मुझे फिर और क्या चाहिए तू है तो मुझे अरे ના ચાલે લે બધું આપણે કરવાનું કચરા પોતું વાસણ કપડો ના ચાલે લે મેં તો પહેલા જ દાડે કહી દીધું તું એને કે વાસણ લૂસવામાં આવશે અને પોતું મારવામાં આવશે બીજું કશું જ નહીં થાય તું કહી દે કપડો તો નહીં જ ધોવાય ફોનમાં કહી જ દે સારું હેડ શું કેવું ખોટી પંચાયત કર્યા વગર પેલા વાસણ લૂછી દો ને આ જોવો તો ખરા શહેરમાં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે શહેરમાં દાદાગીરી વધી ગઈ છે એ દેખાય છે તને ઘરમાં વધી છે એ નહીં દેખાતી તમે તમારું કામ કરો ને અલે સાંભળો છો અલે સાંભળો છો તમે અરે સાંભળતા નહીં તમે અરે હું શું કહું પેલા રિયા ભાભી છે ને તમારા વિશે કંઈક કહેતા હતા શું કહેતા હતા રિયા ભાભી રિયા ભાભીનું કેવું સંભળાય તમને મને આ તમારી ટેવ નહીં ગમતી કઈ ટેવ આ તમે તૈયાર થઈને લગ્ન પ્રસંગમાં જાઓ છો ને કેમ કેમ કે બધાને એવું લાગે છે કે તમારા લગ્ન નહીં થાય ને તમે કુંવારા છો જેને જે લાગવું હોય લાગવા દે ને એ બધાને ક્યાં ખબર છે કે મારા જોડે મારી ખુશી છે અને એ ખુશીનું તો તને નહીં ખબર હું શું કહું તમને કોઈ 1 કરોડ રૂપિયા આપીને એમ કે તમારા પત્ની લાફો મારો તો તમે મને મારો
ગાંડી થઈ ગઈ છું તું? તને પૈસા માટે થઈને હું લાફો મારે? સોરી, અરે મારે વાત નહીં કરવી, જા. હવે નહીં કહું બસ. આજે પહેલી વાર લાફો મારવાનો મોકો મળ્યો ભાઈ. દારૂ પીતી કરો છો, શરમ નહીં આવતી? મેં નક્કી કર્યું છે હવે મહિનામાં 3 જ દિવસ પીએ એવું. અને કયા 3 દિવસ? યેસ્ટરડે, ટુડે અને ટોમરો. એટલે પી પી જ કરવાનું એમ ને? શરમ જ નહીં આવતી. અલ્યા રિયા ભાભીને ઘેર જોરદાર મગજમારી ચાલે છે. તમે તો કઈ નહીં કર્યું ને? લે આ જબરું હો, ગમે એનું બૈરું પકડાય મારું જ નામ લેવાનું. આ કોઈની વાત નહીં, આ રિયા ભાભીની વાત છે એટલે મેં પૂછ્યું. બરાબર? શું થયું એ કઈશ પેલા મને, બીજી બધી જુડ્યા વગર. એમના જોડેથી બીજો એક ફોન પકડાયો છે ને, એની મગજમારીઓ ચાલે છે. તો 1 કલાક પછી આપણા ઘેર મારામારી થવાની. શું બોલ્યા? અરે કઈ નહીં, જા ને 1 કલાકમાં ઘરનું બધું કામ પતાઈ દે. અરે હિપ્નોટાઇઝ નો શું મતલબ થાય? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરવું. ખરેખર? હા ખરેખર. તો પછી લગ્ન નો શું મતલબ થાય? લગનનો મતલબ લગ્ન પહેલા તો કે મારી રસોઈ એવી છે ને તમે ખાશો ને તો ગોડા થઈ જશો. ખરેખર ગોડા કરી નાખે એવી રસોઈ છે. આખા ગામની સફાઈ મારી છે, બધું આવડે છે, આમ ને તેમ ને, કશું આવડતું નહીં. મારા સામુ જોઈને શું વિચારો છો? તારા જેટલું કોઈને જમવાનું બનાવતા આવડતું નહીં એવું વિચારું છું. શું જમવાનું બનાવ્યું છે, માય ગોડ. થેન્ક યુ. હજી એક ભાખરી આપું? અરે આમાં તારો પ્રેમ એટલો બધો છે ને કે ધરાઈ ગયો. હમણાં તું શાંતિથી બેન જમી લેવો. મેરી ક્રિસમસ બચ્ચા. ઓહો શાંતા, આવો બેસો બેસો. બચ્ચા બેસવાનો ટાઈમ નથી. બોલ તારે શું ગિફ્ટ જોઈએ છે, પછી મારે બીજાને ગિફ્ટ આપવા જવું છે. સારું, મારે એક કામવાળી જોઈએ છે જે આખા ઘરનું કામ કરી આપો. બચ્ચા આવી ગિફ્ટ ના હોય, આવી ગિફ્ટ ના મળે. કઈ જગ્યાએ આવી ગયો છું કઈ ખબર નહીં પડતી, ફસાઈ ગયો છું હું તો. હવે ગિફ્ટ આપવા ફરી આવું જ નહીં ને. શાંતા, તમે ઇન્ડિયામાં છો, એમાંય પાછા ગુજરાતમાં છો, એટલે ધ્યાન રાખજો, નકર લોકો તમને દાડીએ લઈ જશે. અલ્યા નાસ્તાનો ડબ્બો નહીં મળતો હવારનો. આખો દિવસ સવારથી ઉઠો ને ત્યારથી ખાવા પીવાનું ઊંઘવાનું ઊંઘવાનું, ખાવા પીવાનું ઊંઘવાનું ઊંઘવાનું. એક ચમચી અહીંયાથી લઈને અહીંયા મૂકતા હોય તો આરામ બરાબર. લે 20,000 રૂપિયા આપણા છે. 20,000 પૂરા છે હો, વિશ્વાસ ના હોય તો ગણી લેજે. ગણવાના થોડી હોય, મને તમારી પર આંખ બંધ કરીને ભરોસો છે, પૂરા જ હશે. અરે હું શું કહું, કઈ સ્વીટ जीता था जिसके लिए, जिसके लिए मरता था, एक ऐसी लड़की थी. થોડું હવે આગળ ગાજો. जिसे मैं बहन कहता था. ઓય હા તમે ઝાડવાનું પાણી નાખો તો હું બીજું બધું કામ પતાવતી આવું. લો અરે લો ના, કચરો વાળ દો ને હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. અરે સાંભળો ને, આ તો જગ ધોઈ નાખો ને હું બીજું બધું કામ પતાવી દઉં. લો ને. હવે બીજા બધા કામ ખબર નહીં કયા વધ્યા છે. કઈ વધ્યું હોય એવું લાગતું નહીં. ભગવાન, અમારા પતિ પત્ની વચ્ચે ઝઘડા ક્યારે પૂરા થશે એ તો જુઓ. ना तुम लोग का नाम नहीं. ફરીથી જુઓ ને ભગવાન. अरे भाई तुम लोग का नाम लिस्ट में नहीं है. અરે હું શું કહું, હા મહિને હું 1 કરોડ રૂપિયા કમાવા માંડું તો હું ગાંડી થઈ જાઉં.
બસ એ જ ચિંતા એ છે ને, હું નહીં કમાતો. તું ગાડી થઈ ગયો, હું એકલો કેમ ન રહે? હું શું કહું, મને બહુ ઊંઘ આવી છે તો હું સૂઈ જાઉં. સારું બેબી, તું સૂઈ જા, પણ ફોન ના કાપતી. કેમ? કેમ કે મારા તારા શ્વાસનો અવાજ સાંભળવો છે. હું તમને એમ પૂછું ને કે આજે જમવામાં શું બનાવું, એટલે તમારે એવું કહેવાનું કે આજે તો મારે બહાર જમવું છે. મારા ઘરે જ. પણ કહેવાનું મારે બહાર જમવું છે. સારું. ચલો. પત્નીને સારી રસોઈ ના આવડતા પતિએ લગ્ન કર્યા પડોશી જોડે. तेरा तो गेम बजाना पड़ेगा. પતિએ જેવા કર્યા લગન, પત્નીએ પતિને મારી છરી. અરે જજો, ઊભા થઈને એક શ્રીફળ લઈ આવો ને. संजू हम देखते हैं बोल्ड एलबीडब्ल्यू कैंडिडेट है नई गेंद के અરે હા, લઈને આવું હો. साथ तो शायद उसी के लिए जतिन तैयारी करी है અને હા, બરાબર જોઈને લાવજો હો. बीट हो गए અરે ગમે એટલું ચેક કરીને લાવે ને, પણ એમાંથી જે નીકળવાનું હશે ને એ જ નીકળશે. શેનું શાક બનાવ્યું લે? ગટ્ટાનું શાક બનાવ્યું છે. જો મને ના ભાવે ને એવું જ બનાવે છે. હું ગટ્ટા ને બટ્ટા નહીં ખાતો તોય ગટ્ટા બનાવીને મૂકી દીધા. તમને ગટ્ટા નહીં, કઈ શાક નહીં ભાવતું અને રીંગણ પડ્યા બનાવી દઉં. રીંગણ હું ખાઉં છું, એ કઈ શાક ભાવે છે અને રીંગણા કેમ નહીં ભાવતા? મને એ જોઈને જ નહીં ભાવતા ભાઈ. આ તો તુવેર. તુવેરમાં જો મેં એક વખત તને કીધું છે કે હું બહાર ખાધી હતું ને એમાં ઈયળ આવી હતી ને, પછી હું અડતો જ નહીં તુવેર. પણ એક વાળી ઈયળ આવો, બધામાં ના આવો. એ ખબર નહીં પડતી તમને? એ યાર શું કરવાનું, મારે બહારથી મંગાઈને ખાવું પડશે પણ આજે. તમને કઈ શાક ના ભાવે, તુરિયા ના ભાવે, પછી ગલકા ના ભાવે, મેથી તો કે કડવી લાગે, પાલક તો કે તુરી લાગે, એ કઈ શાક ખાતા નહીં તમે. અને પાછા એમના મમ્મી એમ કહેશે કે મારા છોકરાને લીલોતરી ખવડાવો. આ તો મારી મમ્મી તો કે ભાઈ, કશું ખાતા શીખવાડ્યું છે એમને? કઈ ખાતા નહીં શીખવાડ્યું. આ તો તમે બનાવીને ખવડાવો. પનીર ટિક્કા બનાવો, પછી બટાકાનું બનાવો, આલુ પરોઠા. બસ 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 એક જ એ બટાકું જ ભારી ગયા છો, બીજું કઈ ભાવ? 24 કલાક કહો તો કે બટાકા શું બનાવું? બટાકા 24 કલાક ના હોય, તમારા લીધે આખું ઘર હેરાન થાય છે. તમે બટાકા ખાઓ ને તે કેમ? મેં શું કર્યું બટાકા ખાઈ? હવે એ તો તમને ખુદને પૂછો ને. તો ગેસ તો થાય ભાઈ, બટાકાથી જ ગેસ થાય. એમ કરીને સંભળાવવાનું ના હોય કઈ. સંભળાઈએ જ ને, બીજું તો શું. વાત કાને બટાકા છે ને એ શાકભાજીનો રાજા કહેવાય, એ ખાવું જ જોઈએ બટાકા. તો આ પાલક ને મેથી એટલે લીલોતરી શાકમાં ખબર નહીં મને યાર, એ મજા જ નહીં આવતી યાર. તું યાર કશું મજા નહીં આવતી, કઈ શાક નહીં ભાવતું તમને, તમારે ખાવાનું જ નહીં. અને આ લીલોતરી છે ગટ્ટા. આ તો મેથી બનાવું ખાશો તમે તો હાલ જઈને લઈ ના ના આય. ના, મેથી ખાવી પડશે. ના નહીં ખાવી, મેથી કડવી લાગે યાર. કશું ભાવતું નહીં એમ કોને ટૂંકમાં તમને. એક કામ કર ને, આટલા દાળ ભાત કરી દે ને મારા માટે. જાવ ને અહીંયાથી, અને દાળ ભાત બનાવીને તોય કે રઈ નહીં નાખવાની, જીરું નહીં નાખવાનું. એવું તો ક્યાંય ભાડ્યું તું? રઈ જીરા વગરની દાળ. ગરમ ગરમ રોટલી ખાઈ લો એ કદી. જઈને બેસી જજો તમે. બીરે તને બધી વાતે તકલીફ છે યાર. મને નહીં, તમને જ. એકેય તને? શાક પણ આ એકેય શાક કેમ નહીં ખાતા? મને નહીં કે યાર, ખાતા જ મજા નહીં શીખવાડ્યું તમને? આવે. વાહ ભાઈ વાહ, તારી રોટલી એકદમ મને આમ દિલને ટચ કરે છે. આ તો હું શાક નહીં બનાવતી. બટાકાનું કરી દે થોડું. કશું બટાકું નહીં. આ કેમ ના ખાવ ને, મારે જોવું શાક તો ખવડાવું જો. હા મજા આવી ગયો. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને, એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરકી. બેહો, બહુ દુખાય છે? અરે દુઃખ જ નહીં યાર, લાખો મારી પાછી ઉપર ફેટ મારી કોકેટ ભીડ હતી ને તે. પણ એવું શું કર્યું તમે કે લોકોએ તમને મારે આટલા બધા? અરે ભાઈ કઈ નહીં કર્યું યાર, આરતી ચાલુ હતી, આંખો બંધ હતી, તો મેં એક આંખ ખોલીને આમ જોયું ને, તો પેલી ભાઈ સીધી કે કરણભાઈ મને આંખ મારે છે. તમે મારી જશે, તમે કઈ સીધા હો ને એવા છો નહીં. મને નહીં ખબર કે મારો સિક્કો કેવો છે.
એટલે સીધું મારી ઉપર ચડી જવાનું. હું એવો બહુ મસ્તી કરું બરોબર છે, પણ કઈ મારે આંખ મારવાની ક્યાં જરૂર આવે છે એને? પણ તમે મારી જશે આમ જ કર્યું હશે મને અને નહીં એ મને શું લેવા જોઈ રહી હતી? એ તો તમને બી એને ખબર કે તમે બે શું કરી રહ્યા હતા, પણ દુનિયા તો તમારું જ નામ લે ને કે તમે આંખ મારી રહ્યા હતા એમ. યાર ઝંડ જેવા ઝંડ જેવું ફરી વરસ જોતાય નહીં. બહુ આગળ પડો. શું દોત કાઢું છું, શરમે નહીં આવતી આ તો તને. એમ કહો કે મારી શરમ ભરી ને તો છે ને વધારે મારા તમને આરતી કરી તો પ્રસાદ કે બરાબર મળી ને બોલો, મારે તો બૈરું મજા લે છે મારી. તો લે જ ન. અને હું ના પાડું હો કે તમારે ઘરની બહાર નહીં નીકળવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું તમારે. પણ કોઈ તારો નીકળે. ભાઈ ચેરમેન છે તો જવું તો પડશે ને મારે. ફરી આ ચેરમેન નું તો અમારી આખી જિંદગી હવે ચાલશે. પણ જ્યાં સુધી હું ચેરમેન રહે ત્યાં સુધી તો મારે જોવાનું ને. એટલે મેં એટલે પેલા છોકરા આગળ ઉભા હતા ને એટલે મેં કીધું કઈ સારું તોડફોડ ના કરે. એટલે મેં આમ કરીને ખાલી આમ જોયું ને તો સીધી પેલી ચોટી કે કરણભાઈ આંખ મારે. ચેરમેન છે ત્યાં સુધી જોવાનું નહીં, લોકોના હાથનો માર જ ખાવાનું છે તમારે. અને બરાબર સા માર્યા ને તો. અને હું તો કહું પેલા ભાઈને કહેવું છે કે મારા વતીની બે ચાર આલો. અને હવે છે ને કોઈને ઘેર જતા નહીં સોસાયટીથી, નહીં તો બીજી બે પડશે ક્યાંકથી. એવા લખણ તો છે જ તમારા. એટલે તું મને કહેવા શું માંગુ છું? હું સારો માણસ નહીં? એક નંબરના તમે કેરેક્ટર લેસ માણસ છો. હવે કઈ મારે આજ સાંભળવું છું. કેમ કે તારા મોડે બીજી કોઈ અપેક્ષા એ નહીં મને. અને મારા કઈ વાત કરવી છે નહીં તમારા જોડે, પણ હવે ઘરની બહાર ના નીકળતા. ભગવાનના દર્શન કરવા જઈશ, આરતી જાય છે કે આવું બધું કરવા જાવ છો તમે? તો પ્રસાદી એ ના આવી. આ હાલી તો ખરા, હું પ્રસાદી હજી ખાવી હશે હવે. ઓ ભાઈ, ગણપતિ દાદાની પ્રસાદી કહું છું. જોયું દરેક વસ્તુ મજા લે છે. તો મજા જ લે માણસ. હું પણ લખો તમારી થઈ વાત ગયો ને એવી ફેટ મારી મને તો. બરાબર છે, પણ ફેટ ખાવ એ જ દાવના છે. હવે હા હું જોયા વગર નહીં લો. દરરોજ કપડા ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડા કરવાની. તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હોવ તો. ઊંધું માણસ ઊંધા કપડા કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડા કાઢવાની. કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કહો ને. પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી? એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તો મને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. હલો, બંને જણા આવો છો? વાંધો નહીં હેડ, અહીં બનાવડાવી દઉં છું. સારું હેડ. કોનો ફોન હતો? એ તો મારા ભાઈ ને ભાભી ને આવે છે તો એમનું જમવાનું બનાવવાનું છે. એક કામ કરું, બટાકાનું શાક, ભાખરી અને ખીચડી બનાવી દો. કાલે તાર ભાઈ ને આયા હતા તો કાલે તે શું બનાવ્યું તું ઘરે? મેં ક્યાં બનાવ્યું તું? આપણે તો હોટલમાંથી મંગાવ્યું તું. આ તો તને ખબર નહીં પડતી? મારા ભાઈ ને ભાભી ને આવે તો ખીચડી અને બટાકાનું શાક, તારા ભાઈ ને ભાભી ને આવે એટલે બાર હોટલમાંથી મંગાવવાનો. જબરો ભેદભાવ કરું છું તું. મારો ભાઈ આવે ને તો હું મારા પૈસાથી મંગાવું છું. અરે તારા પૈસાથી મંગાવું, મારા પૈસાથી મંગાવું છે એટલે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું. અરે મને એમ કે હું બહારથી મંગાવવાનું કહીશ ને તો તમે એમ કહો છો કે ખોટો ખર્ચો કરાયો, એટલે મેં ના કીધું. કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્ચો થઈ જશે. સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી, ભલે ખર્ચો થતો. ભલે ખર્ચો થતો આજે હોટલમાંથી જ આવશે. અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાવી લો. અરે તાજમાં ટેબલ બુક કરાવું. હમણાં તમારા ભાઈબંધનો ફોન આવ્યો તો મારી ઉપર. મને નહીં ખબર કેમ આવ્યો તો, શું કહેતો તો તને? અરે તમે જ કરાયો હશે ફોન. મને નાની કીકી ના સમજો તમે. અરે હા, આજે એનો બર્થડે છે ને તો બહાર જવાનું છે. મેં ફોન ના ઉપાડે ને તો તને કર્યો હશે. તમારા ભાઈબંધનો બર્થડે છે એમ? હા, આજે એનો બર્થડે છે. આજ બધા ભેગા થઈશું, રાત્રે બહાર જઈશું અમે. પણ એ તો એમ કહેતો હતો કે મારા વાઈફનો બર્થડે છે અને સરપ્રાઈઝ આપવાની છે. મારા રાય ફસાયો મને. કેમ બે દાંત વચ્ચે જીભ આવી ગઈ? જવાબ આપો. આજ તો બકરી ડબ્બામાં આવી ગઈ છે.
અરે એના વાઈફનો બર્થડે છે? મને એમ કે એનો બર્થડે હશે. એને મને કીધું જ નહીં કોનો બર્થડે છે. હા, એના વાઈફનો બર્થડે છે. હજી સાચું બોલો, શરમ નહીં આવતી? તમારા ભાઈબંધે જુઠ્ઠો તમાર જેવો, અને મને તો એમ કહેતો હતો કે મારા ક્લાસના ભાઈબંધનો બર્થડે છે એમ. પણ તું શું લેવા મને ખોટું ખોટું કહું છું? તમે કોઈ દિવસ સાચો જવાબ આપ્યો છે? મારા જ ગમે તે રીતે સાચી વાત કઢાવી પડે છે. તમારા ભાઈબંધે જુઠ્ઠો. અરે ગમે તેનો બર્થડે હોય ભાઈ, મારે જવાનું છે કે નહીં મને સીધે સીધું હા કે ના કહી દે. તમે સીધે સીધું સાચું કહો છો? જો સીધે સીધું આજે કહું છું, આજ બધા ભેગા થવાના છીએ અને પાર્ટી કરવાના છીએ અમે. સીધે સીધું ગોદડું ઓઢીને સૂઈ જાવ અને આજ પછી પાર્ટીની વાત કરતા નહીં. સાલા ભાઈબંધો બળદ્યા મળ્યા છે. ભગવાને બૈરું અઘરું આલ્યું.